ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિયુક્તિ. સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસની ખાતરી આપતા ધારાસભ્ય. 5 કરોડ લીટર જળ સંગ્રહ કરવાના દાવા સામે પ્રશ્ન. અને હજુ કેટલાક લોકો દીકરી
સમજે છે બોજ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. અંબાજી મંદિર ગુરુ દત્તાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિયુક્તિ કરવામાં આવી છે. મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ શરૂ થયેલા ગાદીના વિવાદને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદ આયોજિત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિર ગુરુ દત્તાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંતની જગ્યા ખાલી પડી છે. 1873માં તનસુખગીરી બાપુની મહંત તરીકે વિલના આધારે નિયુક્તિ થઈ હતી. હાલની સ્થિતિએ જૂનાગઢ શહેરના મામલતદારની ત્રણેય જગ્યાના વહીવટદાર તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. હરિગીરી બાપુની નિમણૂક શરતોને આધારે થઈ છે કે કેમ તેની તપાસ ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું હતું. રૂપિયાની લેવડ દેવડનો પત્ર વર્ષ 2021નો છે, જેમાં ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. પત્રના ઉદ્ભવ સ્થાન અંગે તપાસ થશે. જરૂર પડીએ FSLની પણ મદદ લેવામાં આવશે. સમગ્ર મામલે સરકાર ગંભીરતા દાખવી રહી છે. હાલ શરતો મુજબ કામગીરી થાય છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થઈ હકીકત બહાર આવશે, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્માએ મહેશગીરી બાપુ અને હરિગીરી બાપુ સાથે બંધ બારણે બેઠક આયોજિત કરી હતી. સરકાર દ્વારા યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવતા બંને સંતોએ સહમતિ દર્શાવી હતી. જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને ભીડભંજન મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતાં આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે. શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી. હવે તનસુખગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે. આ મહંતશ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે. એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે. મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે. બીજો વિષય જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે 2025ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે 31/7/2025 સુધી. જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે. ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતોએ એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું. તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ 2021નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કન્ટેન્ટ છે, એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં જરૂર જણાય તો FSL વગેરે છે
એની પણ એમાં મદદ લેવામાં આવશે. એ સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે. આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહે છે જૂનાગઢમાં, એમાં સરકારશ્રી તરફથી પણ આમાં ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓના અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એના માટે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, એટલે તપાસ પૂર્ણ થયા બાદ જ એના વિશે વિશેષ આપને બ્રીફિંગ કરી શકાય. અમારી પાસે જે મેં આપણે કીધું કે વિષય 2021નો છે, 2021ના આ પત્રથી તત્કાલીન જે તે વખતે આવ્યો હશે એના માટેના ઉદ્ભવ સ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી આમાં જઈ રહ્યા છે અને કીધું એ પ્રમાણે FSLની પણ એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂરી એમાં પગલાં લઈશું. માન્ય ધારાસભ્યશ્રી તરફથી અને મહાનશ્રી તરફથી જે પણ ગ્રીવાંસ આવ્યા હતા એના માટે જરૂરી ઓલરેડી તપાસ આપી દેવામાં આવી હતી અને એના માટેનો જે અત્યારે જે શરતો છે એ શરતો પ્રમાણે ત્યાં કામગીરી થાય છે કે નથી થતી એનું વેરિફિકેશન કરવા માટેનો આપણે રિપોર્ટ મંગાવ્યો છે અને એ રિપોર્ટ આવે આપણે એમાં કાર્યવાહી કરીશું અને આગળની જરૂરી જે છે એ જે કાર્યવાહી થશે એમાં. મેં આપને કીધું કે અત્યારે જે ઇન્ક્વાયરી ચાલી રહી છે એમાં ખૂબ અમે ડિટેલમાં જઈ રહ્યા છે અને FSL વગેરેની પણ મદદ લઈ અને સત્યતા વિશે કર્યા પછી જ આપણે એમાં જરૂરી જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. ધન્યવાદ. જૂનાગઢમાં સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો વહેલી તકે બનાવવા માંગણી ઉઠી છે. મહાનગરપાલિકા દ્વારા સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો માર્ગ પાણીની પાઇપલાઇનની કામગીરીને લઈને તોડવામાં આવ્યો છે. હાલ પાણીની પાઇપલાઇનની કામગીરી પૂર્ણ હોવા છતાં પણ રસ્તો બનાવવામાં આવેલ નથી, જેના કારણે ગિરનાર પર્વત પર જવા માટે શહેરમાંથી એકમાત્ર સેજની ટાંકીથી ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવાતું હોય છે. તે એક જ માર્ગ હોય. ગિરનાર તળેટીથી યાત્રાળુઓ ઉપરકોટ જતા હોય ત્યારે તેમને આ જ રસ્તા ઉપરથી જવું પડે છે. હાલ તો રસ્તો ખરાબ છે અને રસ્તામાં ખાડા પણ પડી ગયેલ છે. લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે, ત્યારે વાહન પણ જઈ શકે તેમ નથી. આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડવાથી લોકોના હાલ પણ બેહાલ બન્યા છે. ભાજપના પૂર્વ નગરસેવક અમૃતભાઈ દેસાઈએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માંગણી ઉઠાવી છે. જૂનાગઢના સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો જે રસ્તો છે એ રસ્તા પર પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ હતું. ઘણા સમયથી એ પૂર્ણ થયું છે, પરંતુ રસ્તાનું રિપેરિંગ કામ હજુ થયું નથી. તો સવાલ એ છે કે એ રસ્તા પર ખૂબ મોટી અવરજવર છે અને ત્યારે આ અવરજવરને કારણે આ લોકોને ખૂબ મુશ્કેલી પડે છે, તકલીફ પડે છે અને ભવનાથને જોડતો સિટીનો આ એક રોડ છે. માન્ય કમિશનરશ્રીએ જૂનાગઢના ડેવલપમેન્ટમાં કામ શરૂ કર્યું છે. આમ ખૂબ આનંદ થયો. અત્યારે મોતીબાગ રોડથી ઝાંસીની રાણી સુધીનો રોડ ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે, પણ સાથે સાથે એમની પાસે અપેક્ષા રાખીએ કે જ્યાં જ્યાં આ પાણીના લાઇનના કામ ચાલુ છે ત્યાં પાછળ જ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે, જેથી પ્રજાને હાડમારી મુશ્કેલી ન પડે. સારી રીતે કામ થઈ રહ્યું છે અને બિરદાવીએ છીએ, એમાં 100%ની વાત છે, કારણ કે જે આંખે ઉડીને આંખે વળગે એવા કામ થયા છે એમાં અમે ખૂબ બિરદાવીએ છીએ. પણ સાથે સાથે વિનંતી પણ કરીએ છીએ કે જે આવા રોડ છે અત્યારે જે પાણીની લાઇનના કામ ચાલુ છે એ કામ પૂર્ણ થયે તાત્કાલિક પહેલાં કરવા જોઈએ. હાલ ભવનાથમાં પણ આ કામ ફરી પાણીની લાઇનનું ચાલુ થયું છે, ત્યારે આગામી શિવરાત્રિ મેળાને તથા અહીંના પર્યટકોને ધ્યાનમાં રાખીને તરત જ પાછળ જો આ રિપેરિંગ કામ થાય એવી અમે એમની પાસે અપેક્ષા રાખીએ. સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસની ધારાસભ્ય સંજય કોરડિયાએ ખાતરી આપી છે. ગુરુવારે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પત્રકાર પરિષદ આયોજિત કરીને અખાડાના પત્ર મુદ્દે સનસનીખેજ ઘટસ્ફોટ કર્યો હતો. કરોડો રૂપિયાની વાતવાળો અખાડાનો પત્ર ભવનાથ મંદિરના મહંત હરગીરીએ જ તંત્રમાં રજૂ કર્યો હોવાની વાત તેઓએ કરી હતી. દરમિયાનમાં સાધુ વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે સરકારને સૂચનાથી ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને શહેર પ્રમુખ પુનિત શર્માને મધ્યસ્થી બનાવવામાં આવ્યા હતા. તેઓએ ભૂતનાથ અને ભવનાથ મંદિરના મહંત સાથે મુલાકાત કરી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, જેના પગલે હાલ મહેશગીરી બાપુએ તારીખ 1 ડિસેમ્બરના રોજ ભવનાથ મંદિર પર કબજો કરવાના કાર્યક્રમને મુલતવી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મેં વિવાદ મામલે સુખદ સમાધાન થાય અને નિર્ણય આવે
તેવી સરકારમાં રજૂઆત કરી છે. સંત હંમેશા માટે લોકોના પૂજનીય અને આદરણીય હોય છે. આ દેશ સનાતન અને સાધુ પરંપરાથી ચાલતો આવ્યો છે, ત્યારે આવા વિવાદથી જૂનાગઢ ખરાબ છબી ઊભી થઈ રહી છે, જેને લઈને આજે બંને સંતો સાથે મુલાકાત કરી હતી અને સંતો પણ કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં કરે તેવી ખાતરી આપી છે. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે માન્ય રાખવામાં આવશે તેવું પણ સંતોએ જણાવ્યું હતું. ત્યારે આવનારા દિવસોમાં હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેનું સુખદ સમાધાન થશે. આદરણીય અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ અને હું બંને સરકારમાં રજૂઆત કરી હતી કે જે વિવાદ હાલે છે એનું સુખદ સમાધાન થાય અને એનો નિર્ણય આવે. એટલે સરકારશ્રી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવા માટેનું એક વચન આપ્યું છે કે સરકાર નિષ્પક્ષ એમની તપાસ કરશે અને જે પણ હશે એની ઉપર જે પણ તપાસને અંતે જે નિર્ણય આવશે એ સરકાર નિર્ણય કરશે. અને આજે બંને સંતો આદરણીય હરિગીરી મહારાજ અને આદરણીય મહેશગીરી મહારાજ અને બંનેને અમે બંને લોકો મળ્યા, એમના આશીર્વાદ લીધા અને એમના પૂજન સાથે આપણે બધા જાણીએ છીએ કે મહામંડલેશ્વર હોય કે કોઈ પણ સંત હોય નાના, એ આપણા બધા માટે પૂજનીય છે અને આદરણીય છે. એટલે આપણે એમના બધાના આશીર્વાદ છે અને આ દેશ છે એ સનાતન સાધુ પરંપરાથી ચાલતો દેશ છે. એટલે આવા વિવાદથી આપણી ભૂમિ, આપણું ગિરનાર અને જૂનાગઢની એક ખરાબ ઇમેજ ઊભી થાય, ખરાબ છાપ ઊભી થાય, એમના માટે બંને સંતોને અમે પ્રણામ કર્યા અને વિનંતી કરી. તો બંને સંતો એગ્રી થયા છે કે અમે કોઈ એવા વિવાદ નહીં થાય એવા માટે અમે કાળજી પણ લેશું અને સરકાર જે નિર્ણય કરશે એ અમને માન્ય છે. એમના માટે બંને સંતો પણ તૈયાર થયા છે. એટલે અમને ખાતરી છે કે આવનાર દિવસની અંદર એક ખૂબ સારું પરિણામ આપણા ભવનાથ ક્ષેત્ર, ગિરનાર ક્ષેત્રને મળશે અને બધા સંતો રાજી થઈ અને સૌ સાથે મળી અને ફરીથી આ ધબકતું કરવા માટેના પ્રયત્નો થયા છે. જનરલી કલેક્ટર સાથે તો કોઈ ચર્ચા અમે ત્યાં સરકારમાં રજૂઆત કરી હતી, એટલે એને સંદર્ભે અને બીજી ઘણી પોલિટિકલીઓ પણ વાતો હોય એટલે કલેક્ટર સાથે જનરલી ચર્ચા કરતા હોય. એ અમારો ક્રમ રૂટીન ક્રમ હતો, કોઈ આ બાબતની સ્પેશિયલ ચર્ચા માટે અમે ત્યાં ગયા નથી. એટલે સમાધાન એટલે થઈ જ ગયું છે. સંતો વચ્ચે મનફેર હોય, ક્યાંક મતભેદ હોય છે, બરોબર છે, પણ મનભેદ ન હોય. વિચારો બધાના જુદા હોય, મત અલગ પડતા હોય છે, પણ એ મન ક્યારેય ભેદ ન હોય. અને સંતોના મનભેદ તો હોય જ નહીં, કારણ કે એ આપણે આશીર્વાદ આપતા હોય છે ને આપણે એમની પાસેથી સારી અપેક્ષાઓ રાખીએ. જૂનાગઢમાં ડાયાબિટીસ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 14 નવેમ્બરથી તારીખ 28 નવેમ્બર 15 દિવસ ડાયાબિટીસ નિવારણ કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં મધુરામ બાયપાસ પાસેની નાગરિક બેંક સોસાયટી ખાતે જિલ્લા કોઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોગ કોચ તથા ટ્રેનરો સાથે 15 દિવસ યોગ શિબિર આયોજિત કરવામાં આવી હતી. આ કેમ્પમાં દરરોજ 100 થી વધારે ડાયાબિટીસના પેશન્ટને યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. આ તકે આરોગ્ય ટીમ દ્વારા પહેલાના 2 દિવસ અને પછીના 2 દિવસ ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના ડાયાબિટીસના પેશન્ટના ડાયાબિટીસ રિપોર્ટ ખૂબ જ સારા રિઝલ્ટ સાથે જોવા મળ્યા હતા. નમસ્કાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જૂનાગઢ જિલ્લા કોઓર્ડિનેટર વૈશાલી ચુડાસમા. આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 14 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી 15 દિવસનો ડાયાબિટીસ કેમ્પનું આયોજન થયું હતું. આજે કેમ્પનો છેલ્લો દિવસ છે. પ્રથમ 2 દિવસ અને છેલ્લા 2 દિવસ આરોગ્ય ટીમ દ્વારા લોકોનું આજે અહીં ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. 15 દિવસ સુધી લગાતાર અમારા યોગ કોચ ટીમ દ્વારા લોકોને ડાયાબિટીસ પેશન્ટને યોગ, પ્રાણાયામ, અલગ અલગ આયુર્વેદિક નેચરોપેથી જ્યુસ દ્વારા એ લોકોને ખૂબ સારા પરિણામો મળ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમારી યોગ કોચ, યોગ પરિવાર ટીમ. ભેસાણ તાલુકાના મેંદપરા ગામે પ્રાથમિક શાળા ખાતે વહીવટી તંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું હતું. ભેસાણ વિસાવદરના પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરાયું હતું. આ તકે ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય શાખાના અધિકારી, વન વિભાગ, પોલીસ વિભાગ, આંગણવાડી વિભાગ, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા લાભાર્થીઓને કઈ કઈ યોજનાનો લાભ મળશે તેના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. 5 કરોડ લીટર જળ સંગ્રહ કરવાના દાવા સાથે પ્રશ્ન ઉઠાવાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર હાર્વેસ્ટિંગની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે, જેમાં મહાનગરમાં 660 જેટલા બોર રિચાર્જ કરાયા છે. ત્યારે કયા બોર્ડમાં બોર રિચાર્જ થયા તેની પ્રજાને જાણકારી મેળવવી જોઈએ. આ પ્રશ્ન જાગૃત નાગરિકે કમિશનરને પત્ર પાઠવી
તેની વિગતો જાહેર કરવા માંગ કરી છે. મહાનગરપાલિકાએ જળ સંગ્રહ અભિયાનમાં દેશમાં 3જો નંબર પ્રાપ્ત કર્યો છે, જે આવકારદાયક છે. પરંતુ જળ સંગ્રહના દાવામાં ઘણા બધા યક્ષ પ્રશ્નો ઊભા થયા છે. તેની પણ સ્પષ્ટતા થાય તે પ્રજાજનોના હિતમાં છે. આ બાબતે જાગૃત નાગરિક અશ્વિન મણિયારે કમિશનરને પત્ર પાઠવીને માહિતી માંગી છે, જેમાં 5 કરોડ લીટર પાણી સંગ્રહ કરવાનો દાવો કર્યો છે. તે કયા માપ અને વિજ્ઞાન મુજબ થયું તેની જાણકારી મળવી જોઈએ. આ યોજનામાં વપરાયેલ રકમ કેન્દ્રમાંથી કે રાજ્યમાંથી કયા હેડ નીચે આવી છે, વિકાસની રકમ કેટલી છે, 660 બોર રિચાર્જ કર્યા તો તે કયા વોર્ડમાં કેટલા બોર રિચાર્જ થયા છે તેની જાણકારી મળવી જોઈએ. ગત વર્ષે આપણે ઘણીવાર મળ્યા, પણ આજે પ્રથમવાર દિવાળી પછી મળીએ છીએ, એટલે જૂનાગઢવાસીઓને નવા વર્ષની શુભકામના. જૂનાગઢ શહેર એ ખાડાગઢ તરીકે તો પ્રખ્યાત હતું, પરંતુ હવે જે 15,60,000 રૂપિયા જે વપરાણા, એ ક્યાં ક્યાં વપરાણા એનો હિસાબ આપણે માગવાની જરૂર છે. તે સંજોગોમાં જૂનાગઢમાં જે અત્યારે વોટર હાર્વેસ્ટિંગ માટે 660 બોર એ લોકોએ રિચાર્જ કર્યા, અને એને માટે એને અભિનંદન આપી દઉં. પણ એ કમ્પેરિઝન જોજો તમે, 2 નગરપાલિકા પછી 3જા નંબરે મહાનગર તરીકે આપણે આવ્યા છીએ. એટલે ખરેખર આપણે નગરપાલિકા હારે કોમ્પિટિશન કરીએ છીએ કે મહાનગરપાલિકા હારે, એ નક્કી નથી થતું. અને જે 50,000 કરોડ કે એવું કાંઈ જે રકમ, અરે એ પાણી સ્ટોરેજ કરવામાં આવ્યું, એ માપ ક્યાંથી કાઢ્યું, એ માપ વિજ્ઞાન આવ્યું ક્યાંથી? પછી એક પ્રશ્નો ઘણા બધા ઊભા થયા છે કે એમાં રકમ વપરાણી તો કેટલી વપરાણી, 660 બોર કયા વોર્ડમાં કોને ઘરે? કારણ કે ભૂતકાળમાં સર્વે થયો ત્યાં તો કાંઈ થયું નથી. તો ખરેખર ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ થયું છે કે કાગળ ઉપર, એ પણ નક્કી કરવાનું બાકી છે. અને જે રકમ વપરાણી 1560 કરોડમાં, એમાંથી આમાં કેટલી વપરાણી એ પણ જાણવું જરૂર છે. કારણ કે વિકાસ પુરુષોએ જે વિકાસ જૂનાગઢનો કર્યો છે, એ બધા માટે મારે એટલું જ કહેવાનું છે કે પત્રકાર મિત્રો, અત્યારે જે લોકો કોર્પોરેશનમાં ઊભા રહી અને વિકાસ માટેનો વેગ મેળવવા માટે થનગની રહ્યા છે, એવા ઉમેદવારો અથવા તો જૂનાગઢના જાગૃત નાગરિકો અને પત્રકાર મિત્રો, એ તમામ આ પ્રશ્ને ધ્યાન આપે તો આમાં અભિનંદન સાથે ઘણું બધું જાણવા મળી શકે એમ છે. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી શરૂ થઈ છે. હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 2200% ડુંગળીની આવક થઈ હતી, જેમાં 250 રૂપિયા તથા 700 રૂપિયા જેવો 1 મણનો ડુંગળીનો ભાવ જોવા મળ્યો હતો. જેના પગલે ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કમોસમી વરસાદને લઈને ડુંગળીમાં ઉતારો ઓછો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે ડુંગળીનો ઓછો ઉતારાને લઈને ડુંગળીના ભાવમાં જોઈએ એટલો ભાવ નથી મળી રહ્યો તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. ડુંગળીની અંદાજે 2200 કટ્ટાની આવક છે. ભાવ 200-250 થી લગાડીને 750 સુધીના ભાવ આજે ગયેલા છે. સારી ક્વોલિટીના ભાવ સારા થાય છે, નબળી ક્વોલિટીના ભાવ નબળા થાય છે. સારી ક્વોલિટી બહુ ઓછી આવે છે એટલે ભાવ થોડાક ઓછા જાય છે. બાકી સારી ક્વોલિટી જેમ જેમ આવતી જશે એમ ભાવ સારા થતા જશે. અને સારી ક્વોલિટી આવતા જ 15 દિવસ લાગશે. બધી અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે. અને ગોંડલમાં 1,10,20,000 કટ્ટાની આવક છે. ન્યાય 200 થી લગાડીને 700 સુધીના ભાવ છે. ઉપલેટા તાલુકાનું વડાડી ગામ છે. અહીંયા જે માર્કેટિંગ ભાવ મળે છે કેવો મળે છે? એ 250 થી માંડીને 600-650 છે. ડુંગળીમાં ક્વોલિટી નબળી બહુ થઈ છે. બગાડ ને એવું બહુ છે. વરસાદ અતિવૃષ્ટિ બહુ છે ને એટલે બગાડ ને બહુ છે એટલે નથી ભાવ મળતા. સારી ડુંગળીના ભાવ મળે, સારી ડુંગળી થતી નથી. વર્ષ કરતા ભાવ સારા છે, પણ માલ નથી, ઉત્પાદન નથી. 30 થી 40 પણ વીઘે ડુંગળી નીકળે છે ખાલી સારી. વરસાદના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે.
$600-700 રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી છીએ અમે, ત્યારે ડુંગળી કટ્ટામાં ભરાય છે. એટલે મજૂરી ખૂબ જ ઊંચી છે અને ખેડૂતના હાથમાં પૈસા બિલકુલ આવતા નથી. મજૂરીમાં જ ભાવ ઠીક છે, અત્યારે સારા છે. શું ભાવ છે? 400 થી 600 રૂપિયા ભાવ છે. માલ પ્રમાણે સારા માલના સારા ભાવ છે. હજુ કેટલાક લોકો દીકરીને બોજ સમજે છે. સરકાર ગમે તેટલી બેટી બચાવો બેટી પઢાઓની જાહેરાત કરે, પરંતુ હજુ ઘણા લોકોની માનસિકતા બદલાણી નથી. કારણ કે હજુ પણ સમાજમાં દીકરીને બોજ ગણનારાઓની સંખ્યા ઓછી નથી. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. ગાયત્રીબેનના લગ્ન જૂનાગઢના વાંજાવાડામાં રહેતા આશીષ મેઘાણી સાથે થયા હતા. સાસરિયાઓ અવારનવાર મેણાટોણા મારતા હતા. શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે ગાયત્રીબેને એક દીકરાને જન્મ આપ્યો હતો. અત્યારે તે 7 વર્ષનો છે અને 1 વર્ષ પહેલા જ ગાયત્રીબેને એક ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યો અને સાસરિયાઓએ તેને દીકરીનો જન્મ થતાં જ કાઢી મૂક્યા હતા. સમગ્ર મામલાને લઈને ગાયત્રીબેન ન્યાય મળે તે માટે પોતાની દીકરીનું ભવિષ્ય ના બગડે તે માટે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ આશીષભાઈ ઘનશ્યામભાઈ મેઘાણી, સાસુ હીરાબેન અને નણંદ ભારતીબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારે ઘરમાંથી મારીને કાઢી મૂકેલ છે. ત્યારથી છોકરીનો જન્મ થયો છે, પ્રેગ્નન્સીમાં રહી હતી ત્યારથી મને ટોર્ચરીને બહુ હેરાન કરે છે. માનસિક માઇન્ડ મારું કરી નાખ્યું છે. ઘરમાંથી મારીને ધમકાવીને કાઢી મૂકી છે. મારે મોદી સરકારની યોજના છે તો એ બેટી બચાવ છે તો એમાંય મારે પેલા અમારે રહી હતી પ્રેગ્નન્સી, તો ત્યાં મારે અબોર્શન કરાવી નાખ્યું. મારા લગ્ન 8 વર્ષ, પેલું જઈને મારો છોકરો છે એ 8 વર્ષનો છે, 7 વર્ષનો એને મરવાય નથી દેતા અને માની મમતાથી મારે અલગ કરી નાખ્યું છે. સાસરિયામાં છું હું 6 વર્ષથી. મારે ન્યાય જોઈ છે. સરકાર મને બેટી બચાવનું કે છે, મોદી સરકાર, તો મને છોકરી મારે શું છોકરીનો શું એનો મળશે લાભ? એને ન્યાય શું મળશે? મને ન્યાય મળશે તો એને ન્યાય મળશે. છોકરી સાથે મારે તો ન્યાય જોઈ છે. મને સાસરિયા પક્ષમાં મારે એમ જ કે છે કે તું વહી જા, મને નથી જોતી છોકરી, મને અમે નહીં રાખી, મોટી થાય ને પછી અમે રાખશી, વિચાર કરશી તો, બાકી તું રાખ ને તું મને નથી જોતી. મારે છૂટાછેડા જ જોઈ છે. અત્યારે હું અરજી કરવા છે, મને ન્યાય જોઈ છે. પોલીસ સ્ટેશનમાં મહિલા કાળવા ચોકમાં મહિલા પોલીસ સ્ટેશન છે, ત્યાં હું 6 મહિનાથી પિયર રહું છું. સાસરીમાંથી કાઢી મૂકી છે મને. ગઈકાલે રાતે અમે મળવા ગયા હતા છોકરાને, કેટલા દિવસ જોયો નથી. મહિલા પોલીસે મેં કીધું તું મળવાની કોશિશ કરી હતી, મળવાય ન દીધા ને મારા પપ્પાને એને ગાળું ને આપે ને કે તમે અહીં વયા જાઓ ને અમે ધમકી દીધેલ છે મારા ઘરવાળા. મેં ગઈ રાતે પછી મારું મગજ કામ નતું કરતું, હવે શું કરું, આવી રીતે કરે છે મારા પપ્પાને ધમકી. મેં ફિનાઇલ પીને મારવાની મેં મારી રીતે આપઘાત કરવાની કોશિશ કરી છે. મેં પોતે પોતાના પતિ આશીષભાઈ મેઘાણી, તેમના સાસુ અને નણંદના ત્રાસથી અહીંયા પોતાના તેનો પરિવાર પણ રાજકોટ રહે છે અને સાસરી પણ રાજકોટ છે, પરંતુ અહીંયા ગિરિરાજનગરમાં તેની ફ્રેન્ડના ઘરે આવેલા હોય અને આ સમય દરમિયાન તેમને ખોટું લાગી જતા ફિનાઇલ પી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયેલા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેમની તબિયત સુધારા પર આવતા પોલીસ સ્ટેશનમાં આવી અમને તેમના પતિ, સાસુ તથા નણંદ વિરુદ્ધ જ્યારથી લગ્ન થયા ત્યારથી તેમને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય. વધુમાં તેમનો દીકરો 7 વર્ષનો હોય અને તે તેના પતિ પાસે હોય, તેમને મળવા જતાં મળવા દીધેલા નહીં અને મારી નાખવાની, જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલી. આ ઉપરાંત 1 વર્ષ પહેલાં તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં આમનો જે ત્રાસ આપવાનું છે પ્રમાણ વધી ગયેલું અને અવારનવાર છે તેને મેણાટોણા બોલતા હોય, તેના સાસુ પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય. આ મુજબની હકીકત લખાવેલી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 352, 351, 3 અને 54 મુજબ બી ડિવિઝન મહિલા પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપીઓને છે નોટિસ આપવાની પ્રક્રિયા હાલ શરૂ છે. આંગણવાડી બહેનો દ્વારા ઉપલેટા મામલતદારને પડતર માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં 1,06,000 આંગણવાડી સુપરવાઇઝર હેલ્પર બહેનો ફરજ બજાવી રહ્યા છે. આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા વિવિધ પ્રકારની આંગણવાડી ઉપરાંતની કામગીરીઓ પણ કરાવવામાં આવતી હોય છે. તેમને મળતું વેતન ખૂબ જ ઓછું હોય
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી બહેનોને કાયમી કર્મચારીની જેમ પગાર અને ગ્રેજ્યુટી અને અન્ય લાભ મળે તે અંગેની છેલ્લા 5 વર્ષથી લડત ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ વારંવારની માંગણીઓ છતાં આંગણવાડી બહેનો અંગે કોઈ યોગ્ય નિર્ણય કરવામાં ન આવતા સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાદ માંગતા સુપ્રીમ કોર્ટે આંગણવાડી બહેનોની કામગીરીઓને અન્ય કર્મચારીઓની જેમ સમાન કામગીરી ગણી તેમને પગાર અને ગ્રેચ્યુટી તેમજ અન્ય લાભ આપવા મહત્વનો ચુકાદો કર્યો હતો. આમ છતાં પણ ઘટતું કરવામાં નહીં આવતા ફરીથી આંગણવાડી બહેનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. દેશભરની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર કિસાનો અને કામદારો દ્વારા પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરેલ છે. આંગણવાડી વર્કર્સ યુનિયન જે ગુજરાતની અંદર ચાલે છે સીટુ સંકલિત, તે દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર કરેલી રીટ પિટિશનની અંદર માનની સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના અનુસંધાને ફરી પાછો એક ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એ આંગણવાડી બહેનોને આ ચુકાદાનું અમલીકરણ રાજ્ય સરકાર તાત્કાલિક કરે અને એમને જે મળતા તમામ પ્રકારના લાભો, કાયમી કરવાના લાભોથી લઈ ગ્રેચ્યુટી, મોંઘવારીથી લઈ અને આરોગ્યની સુવિધા સુધીના તમામ જે લાભો છે એને લાભો મળવા જોઈએ. અને ખાસ કરીને ઓછા વેતનથી જે બહેનોએ કામ કર્યું છે એમને પેન્શન પણ મળવું જોઈએ એવી માંગ સાથે આજે 26 નવેમ્બરના ઐતિહાસિક સંવિધાન દિવસ નિમિત્તે બધા કામદાર યુનિયનો દ્વારા અને લેબર કોડ 4 નવા લેબર કોડ છે એને રદ કરી અને પાછા ખેંચો અને બીજા કાયદાઓ અમલીકરણ કરો એ માંગ માટે આજે બધા આવેદનપત્રો આપવાના કાર્યક્રમ નક્કી થયા છે. ઉપલેટા તાલુકાના આંગણવાડી વર્કર્સ યુનિયનના બહેનો પણ આજે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને સરકાર સહાનુભૂતિથી, લાગણીથી આ નાના કર્મચારીઓ અંગે વિચારણા કરે અને વહેલી તકે ચુકાદાનું અમલીકરણ કરે એવી વાત માટે અમે આવ્યા છીએ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંબાજી મંદિર ગુરુ દત્તાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિયુક્તિ. સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસની ખાતરી આપતા ધારાસભ્ય. ₹5 કરોડ લીટર જળ સંગ્રહ કરવાના દાવા સામે પ્રશ્ન. અને હજુ કેટલાક લોકો દીકરીને સમજે છે બોજ. સમાચારોમાં હજુ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.